શું તમે મારા પર વિશ્વાસ કરો છો કે પછી મારે તમને મારો સાચો ચહેરો બતાવવો પડશે? એક ચિત્તો જે બની ગયો બ્રાહ્મણ, એક લગ્ન જે બન્યું મૃત્યુનો ઝાડ, અને એક પત્ની જેને બચાવી હતી પોતાની જિંદગી. કેવી રીતે એક ચિત્તો બની ગયો બ્રાહ્મણ અને કેમ બચાવી એક પત્નીએ પોતાની જિંદગી? ચાલો જાણીએ આ રોમાંચક, રહસ્યમય અને ચકચારી વાર્તા વેશધારી ચિત્તાની કહાની. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. એક હિંસક ચિત્તો કોઈક રીતે વેશપલટો કરવાની કળા શીખી ગયો. તે બ્રાહ્મણ છોકરી સાથે લગ્ન કરવા માટે ખૂબ જ ઈચ્છતો હતો. જોકે તેને માંસ ખૂબ ગમતું હતું અને તે ખાવાનો પ્રતિકાર કરી શકતો ન હતો. પરંતુ બ્રાહ્મણોએ રાંધેલા ભોજનની સુગંધ અને સ્વાદ પણ તેને ખૂબ ગમતા હતા. ભલે તેમનો ખોરાક શાકાહારી હતો. તેથી એક દિવસ તે એક યુવાન વિદ્વાન બ્રાહ્મણનો વેશ ધારણ કરીને એક બ્રાહ્મણના દરવાજે ગયો. બ્રાહ્મણ પરિવારે આદરપૂર્વક તેને ભોજન માટે આમંત્રણ આપ્યું અને તેને ભાત, ગ્રેવી, કેરીનું અથાણું અને દહીં પીરસ્યું. તેણે પરિવારની પુત્રી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં વધુ સમય બગાડ્યો નહીં. બ્રાહ્મણનો પરિવાર તેના રામાયણના પાઠ, તેના મધુર અવાજ અને સંસ્કૃતના જ્ઞાનથી પ્રભાવિત થયો. તેના મહેમાનની ઈચ્છા સાંભળીને તેઓ ખુશ થયા. લગ્ન ટૂંક સમયમાં જ વિધિવત રીતે પૂર્ણ થયા. વરરાજાને બોલાવવા કે રાહ જોવા માટે કોઈ નહોતું. થોડા દિવસો પછી જમાઈએ જાહેરાત કરી કે તે જંગલની પેલે પાર તેના ઘરે જવા માંગે છે અને કન્યાને પોતાની સાથે લઈ જવાની પરવાનગી માંગી. વૃદ્ધ સસરા તરત જ સંમત થયા. તેણીએ કહ્યું, લગ્ન પછી દીકરી પર અમારો કોઈ અધિકાર નથી. તમે તેના માલિક છો. અમે તેને ખૂબ પ્રેમ અને સ્નેહથી ઉછેરી છે. તેને અમારાથી દૂર લઈ જવું એ તેને દેશ નિકાલ કરવા જેવું છે. પણ હું જાણું છું કે તમે તેની દરેક સંભાળ રાખશો. બીજા દિવસે જમાઈ ચાલ્યા ગયા. સાસુએ રસ્તામાં તેને ખાવા માટે થોડી મીઠાઈઓ અને ખાંડ, કેન્ડી પેક કરી. રસ્તામાં રાહ જોતા કોઈ પણ રાક્ષસોથી બચાવવા માટે તેણીએ ખોરાકના દરેક પેકેટમાં લીમડાના પાન નાખ્યા અને તેની પુત્રીના વાળમાં કેટલાક પાંદડા ગૂંથ્યા. માતાએ તેની પુત્રીને વિદાય આપતા તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. રસ્તામાં બધું બરોબર ચાલ્યું, પરંતુ જ્યારે પણ કન્યા ઝાડની છાયા નીચે અથવા તળાવ પાસે આરામ કરવાનું કહેતી, ત્યારે તેના પતિનો ગુસ્સો ભડકી જતો. તું શાંતિથી જઈશ કે હું તને મારો સાચો ચહેરો બતાવું? તેણીએ આ ઘણીવાર કહ્યું. જેમ જેમ તેઓ જંગલમાં આગળ વધતા ગયા તેમ તેમ તેણીને તેના પતિના પરિવર્તન જોઈ વિચિત્ર લાગ્યું. અંતે તે હવે સહન કરી શકી નહીં. તેણીએ કહ્યું, સારું, તો મને તમારો સાચો ચહેરો બતાવો. આટલું બોલતાની સાથે જ તેનો પતિ બદલાઈ ગયો. 4 પગ, લાંબા પીળા શરીર પર કાળા પટ્ટાઓ, મૂછોવાળો ચહેરો. તો આ કોઈ માણસ નથી, આ ચિત્તો છે. ચિત્તાએ કહ્યું, હંમેશા યાદ રાખજે કે તારો પતિ ચિત્તો છે. આપણે જલ્દી ઘરે જઈએ. તું જે માગશે તે હું તારી પાસે લાવીશ. ચોખા, શાકભાજી, મસાલા અને થોડું માંસ મારા માટે. સમયસર રાંધજે અને ઘર સાફ રાખજે. અને હા, ક્યારેય તારા સપનામાં પણ મારી આજ્ઞા તોડીશ નહીં. તેઓ જંગલની વચ્ચે એક ઘરમાં પતિ પત્ની તરીકે રહેતા હતા. થોડા સમય પછી પત્નીએ એક દીપડાના બચ્ચાને જન્મ આપ્યો, પરંતુ તેના હૃદયને શાંતિ ન હતી. તે આખી જિંદગી તે દુઃખી દીપડા સાથે રહેવા તૈયાર નહોતી. તેને તેના પતિનું માંસ અને આંતરડા લાવવાનું પણ ગમતું ન હતું. એક દિવસ તે ઘરમાં એકલી બેઠી હતી, રડતી હતી. ત્યારે એક કાગડો આવ્યો અને જમીન પર વેરાયેલા ચોખાને ચૂંટી કાઢવા લાગ્યો. તેને રડતી જોઈ કાગડાએ પૂછ્યું કે કેમ રડી રહી છે. બ્રાહ્મણની પુત્રીએ તેને બધું કહ્યું અને તેને પત્ર પહોંચાડવા વિનંતી કરી.
કાગડાએ કહ્યું, ચોક્કસ, હું તમારા માટે જે કાંઈ કરી શકું તે કરીશ. તેણી એક ખજૂરનું પાન લાવી અને લોખંડના ખિલ્લાથી તેના પરિવારને પત્ર લખવા લાગી. પત્રમાં તેણીએ પોતાની દુર્દશાનું વિગતવાર વર્ણન કર્યું અને તેના ભાઈઓને તેને બચાવવા માટે વિનંતી કરી. પછી તેણીએ ખજૂરનું પાન કાગડાના ગળામાં બાંધી દીધું. કાગડો પત્ર તેના ગામમાં લઈ ગયો અને તેના ભાઈઓની સામે જમીન પર પડી ગયો. કાગડાના ગળામાં બાંધેલું ખજૂરનું પાન જોઈ તેઓએ તેને ખોલીને વાંચ્યું. ત્રણેય ભાઈઓ તરત જ કાગડા સાથે નીકળી પડ્યા. જંગલમાં પ્રવેશતા જ તેમને એક રખડતો ગધેડો મળ્યો. નાના ભાઈએ પોતાની બાલિશતા ગુમાવી ન હતી. તે થોડો રમતિયાળ હતો. તે ગધેડાને પોતાની સાથે લઈ લીધો. ભાઈઓએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તે જીદ કરતો રહ્યો. આગળ જતા તેમને એક કાળી કીડી દેખાઈ. વચ્ચેના ભાઈએ તેને નાળિયેરના છીપમાં લપેટીને પોતાની સાથે લઈ લીધી. નજીકમાં જમીન પર એક તાડનું ઝાડ પડેલું હતું. મોટા ભાઈએ તેને ઉપાડી લીધું. ચિત્તા સાથેની લડાઈમાં તેની જરૂર પડી શકે છે. સૂર્ય ઊંચો હતો. તેઓ ખૂબ ભૂખ્યા હતા. તેથી તેઓ એક તળાવ પાસે રોકાયા અને તેનું પાણી પી લીધું. તેઓ જવાના હતા ત્યારે તેમને ધોબીનો કુંડ દેખાયો. તેઓ તે પણ લઈ લીધો. થોડીવાર પછી તેઓ તેમની બહેન પાસે પહોંચ્યા. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણીએ કહ્યું, તમને જોઈને મને ખૂબ આનંદ થયો, પણ ચિત્તો ગમે ત્યારે પાછો આવી શકે છે. તું ઉપરના માળે ઓટલા પર છુપાઈ જા. જ્યારે તે ખાવાનું ખાઈને ચાલ્યો જાય ત્યારે આપણે આગળની બાબત પર ચર્ચા કરીશું. ત્રણેય ભાઈઓ ઓટલા પર છુપાઈ ગયા. તેઓ ગધેડા, કીડીઓ, ખજૂરનું થડ અને ધોબીનું કુંડ પણ પોતાની સાથે લઈ ગયા. દીપડો આવતાની સાથે જ તેણે સૂંઘ્યું અને કહ્યું, મને માણસની ગંધ આવે છે. પત્નીએ કહ્યું, જો તને માણસની ગંધ નથી આવતી, મારી ગંધ આવે છે. તે માણસ સાથે લગ્ન કર્યા છે. હું તારી સુગંધ ઓળખું છું. આ તે નથી. દીપડાએ કહ્યું. તે ભૂખ્યો હતો અને તેની પત્નીને બનાવેલો બ્રાહ્મણ ખોરાક ખાવા માંગતો હતો. બ્રાહ્મણની પુત્રીએ તેને કેળાના પાન પર ભાત પીરસતાની સાથે જ ઓટલા પર બેઠેલા રમતિયાળ નાના ભાઈએ કહ્યું, મારે પેશાબ કરવો છે. હું હવે વધુ સમય રોકી શકતો નથી. મોટા ભાઈએ કહ્યું, ચાલો કરો, પણ કોઈ અવાજ ના કરો. પેશાબનો પ્રવાહ સીધો દીપડાની થાળી પર પડ્યો. આ શું છે? દીપડાએ શંકાસ્પદ રીતે પૂછ્યું. પત્નીએ કહ્યું, ઓહ, આ માળા પર ઘીનો વાસણ હતો, તે પડી ગયો હશે. થોડી વાર પછી નાના ભાઈએ કહ્યું, મારે મળ ત્યાગ કરવાની જરૂર છે. મારે શું કરવું જોઈએ? મોટા ભાઈએ કહ્યું, ઠીક છે, કરો. અને નાના ભાઈએ તે કર્યું. તે સીધું દીપડાની થાળી પર પડી ગયું. દીપડો બરાડ્યો, આ શું છે? આ મળતિયાગ જેવું લાગે છે. પત્નીએ કહ્યું, જમતી વખતે ગંદી વાતો ના કરો. મેં માળિયા પર દાળનો વાટકો રાખ્યો હતો. આ બિલાડી કે ઉંદરોનું કામ લાગે છે. દીપડો બધું ખાઈ ગયો. તેને લાગ્યું કે તે મસાલેદાર ખીચડી હશે. અચાનક તેને માળિયામાંથી એક જોરદાર અવાજ સંભળાયો. દીપડા, તારો અંત આવી ગયો છે. હું તારો સાળો અહીં બેઠો છું. હું તને જીવતો ચાવીશ. દીપડો સ્તબ્ધ થઈ ગયો. ઉપર જઈને તેણે કહ્યું, તું ક્યાં છે? અહીં ઉપર. મારી ગર્જના સાંભળો. મોટા ભાઈએ કહ્યું. બસ. નાના ભાઈએ ગધેડાના ગુદામાં કીડી નાખી. કીડીએ અંદર એક સંવેદનશીલ જગ્યા પર કરડ્યું અને ગધેડાએ 7મી નોટમાં થડકારાનો અવાજ શરૂ કર્યો. દીપડો ચોંકી ગયો. શું આ તમારો અવાજ છે? મને તમારો પગ બતાવો. મોટા ભાઈએ તાડના ઝાડના થડને નીચે લટકાવ્યો. દીપડાએ કહ્યું, શું આટલું મોટું? દીપડાના ડરનો લાભ લઈને વચલા ભાઈએ કહ્યું, હવે મારા પેટ તરફ જુઓ. તમે તેમાં સંપૂર્ણપણે ફિટ થઈ શકો છો. આટલું કહી તેણે કપડાં ધોવાની ટાંકી બતાવી.
આટલો ભયાનક અવાજ, આટલો મોટો પગ, આટલું મોટું પેટ. હે ભગવાન! દીપડો પોતાનો જીવ બચાવવા દોડ્યો. હવે રાત થઈ ગઈ હતી. દીપડાનો દર ઓછો થાય તે પહેલા તેઓ ત્યાંથી ચાલ્યા જવા માંગતા હતા. તેથી જે બચ્ચું હતું તે ખાઈને તેઓ તે જવાની તૈયારી કરી. દીપડાનું બચ્ચું ગાઢ ઊંઘમાં હતું. તેનાથી છુટકારો મેળવવા માટે તેઓએ તેને 2 ટુકડા કરી ટુકડા ચૂલા પર લટકાવી દીધા અને તેના પર એક તપેલી મૂકી. પછી 4 ભાઈ બહેનો ભાગી ગયા. જતા જતા બહેને આગળનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને પાછળના દરવાજેથી બહાર નીકળી ગઈ. કતલ થયેલા બચ્ચાના ટુકડામાંથી ચૂલા પર ટપકતું લોહી જોરદાર અવાજ કરતું હતું. મધ્યરાત્રિએ દીપડો શાંતિથી પાછો ફર્યો અને જોયું કે ઘરનો મુખ્ય દરવાજો બંધ હતો અને અંદરથી જોરદાર અવાજ આવી રહ્યો હતો. તેણે ધાર્યું કે તેની પત્ની દરવાજો બંધ રાખીને તમારા ભાઈઓ માટે કશુંક રાંધી રહી છે. હું તપાસ કરીશ, તે બડબડાટ કરતો બોલ્યો અને શાંતિથી ઘરના પાછળના ભાગમાં ગયો. જ્યારે તે અંદર ગયો ત્યારે તેણે જોયું કે તેના પ્રિય બચ્ચાના 2 ટુકડા ભઠ્ઠી પર લટકાવેલા હતા. તેની પત્ની ભાગી ગઈ હતી અને તેની કિંમતી વસ્તુઓ ગાયબ હતી. ગળાનો હાર, કાનના બુટી, વીંટી, રેશમ, બધું વસ્તુઓ કે જેણે પસાર થતા લોકોને મારીને એકત્રિત કરી હતી. તેના પુત્રના મૃત્યુથી તેનું હૃદય તૂટી ગયું. તેની પત્નીના વિશ્વાસઘાતથી તેનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે શપથ લીધા કે તે બ્રાહ્મણની પુત્રીને પાતાળમાં પણ શોધી કાઢશે અને તેના ટુકડા કરી નાખશે. પણ કેવી રીતે? એ જ જાદુ યુક્તિનો ઉપયોગ કરીને તેણે એક યુવાન બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને તેના સાસરે ચાલ્યો ગયો. તેની પત્ની અને શાળાઓએ તેને દૂરથી જોયો અને તેનો સામનો કરવા તૈયાર થયા. તેના વૃદ્ધ સાસુ સસરાએ તેનું દરવાજા પર સ્વાગત કર્યું. તેના શાળા સસરા પણ તેના ભોજન માટે ચોખા, શાકભાજી, શરબત અને અન્ય વસ્તુઓ એકત્રિત કરવા લાગ્યા અને તેની સંભાળ રાખવા માટે ઉતાવળમાં આવ્યા. તેમને તેની સંભાળમાં એટલા વ્યસ્ત જોઈને તે ખૂબ જ ખુશ થયો. તેણે એક પણ શાળો જોયો નહીં જે મોટો હોય અથવા ભયાનક અવાજ ધરાવતો હોય. ઘરમાં બધા પાતળા હતા અને તેમનો અવાજ મધુર હતો. દરમિયાન મોટા શાળા અને સસરાએ ઘરની પાછળના બિનઉપયોગી કૂવાને ડાળીઓ અને ઘાસથી ઢાંકી દીધો અને તેના પર રેશમી ગાલીચો પાથર્યો. રિવાજ મુજબ જમાઈને તેના શાળાએ માલિશ અને સ્નાન માટે રેશમી ગાલીચા પર બેસવા વિનંતી કરી. તે બેઠો કે તરત જ ગાલીચા ઘાસ અને ડાળીઓ સાથે ભયંકર અવાજ સાથે કૂવામાં પડી ગયો. ત્રણેય ભાઈઓએ ચાદર, કૂવામાં પથ્થરો, કાટમાળ અને કાદવ ભરી દીધો. આમ દુષ્ટ ચિતાનો નાશ થયો. આ વાર્તા એક તામિલ કહેવતને દર્શાવવા માટે કહેવામાં આવી છે, જેનો શાબ્દિક અર્થ થાય છે, શું તમે મારા પર વિશ્વાસ કરો છો કે મારે તમને મારો સાચો ચહેરો બતાવવો જોઈએ? આ વાર્તા તમને ગમી હોય તો આવી જ રહસ્યમય અને રોમાંચક વાર્તાઓ સાંભળવા મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.